સુરતના કોઝવે રોડ ઉપર આવેલા ભરી માતા મંદિરે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોટી સંખ્યામાં ભક્તો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સુરત શહેરમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે સુરતમાં કોઝવે રોડ ઉપર આવેલા વર્ષો જૂના ભરી માતા મંદિરે પણ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી આ મંદિર 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને અહીંયા 50 સુધી વર્ષ ગરબાનું આયોજન થાય છે અને નવરાત્રિમાં ગરબા રમાય છે. અહીં માતાજીની પાલખી આવે છે, જે 5-11-25ના રોજ હશે અને સાંજે હવન અને અન્નકૂટનું પ્રોગ્રામ કરવામાં આવે છે. મારું નામ ભરત પટેલ છે. હું ભરીમાતા ગામનો વ્યક્તિ છું. આ મંદિર બહુ વર્ષો પુરાણું છે, આશરે લગભગ 100 વર્ષો પુરાણું છે. અહીંયા ગરબાનું આયોજન દર વર્ષે થાય છે. અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. આ ભરીપુરી માતાનું મંદિર જે બહુ પ્રખ્યાત છે અને રાત્રે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગરબા સમાપ્ત થઈ જાય છે. અલગ અલગ નાસ્તા પાણી રાખવામાં આવે છે. ભરી માતા યુવક મંડળ દ્વારા બહુ સરસ આયોજન અહીંયા કરવામાં આવે છે અને એનું મેઇન સંચાલક છો આભાર. જય માતાજી. મારું નામ છે ભાવેશભાઈ. આ ભરી માતાનું મંદિર છે. આ મંદિર સારી 400 વર્ષ જૂનું છે. આ મંદિરની એવી કૃપા છે ભરી માતાની કે જે કોઈ ભાવિક ભક્તિને દર્શન કરવા માટે પણ આવે છે એ લોકો બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે. વળી અને પૂરી નામ વળી એટલે ભરપૂર કરવાનું એ પૂરી એટલે બધું પૂરું કરવાનું ભરપૂર જે જીવન જીવે સુખથી જીવન જીવે ત્યાં માતાજી સ્પેશિયલ આશીર્વાદ તમને લેવા માટે આવજો. દરેક ભક્તો આશીષ મળે છે, આશીર્વાદ મળે છે માતાજીના. અને આ મંદિરની એવી કૃપા છે કે અહીંયા જે પાણીનો ઘડો છે એ ભરીને અહીંયા મૂકે દિવાળી પછી એની બધી મનોકામના પરિપૂર્ણ થાય છે અને ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તો તમે દરેક ભાઈ બહેનો બતાવજો માતાજીના નામ ગરબા અહીંયા આવીને રમો તો માતાજી વિશેષ કૃપા તમારા બધા પર ધ્યાન રાખી તમારી પર કૃપા કરે અને તમને બધા પર વિશેષ કૃપા કરે.